कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतः क्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय। जय श्री कृष्ण, जय स्वामीनारायण। जो आज तारीख થઈ છે 23 મંગળવાર છે અને 9:30 વાગ્યા છે અને જો હવારના કામકાજમાં લાગ્યા છે અને આજનો બ્લોગ છે ને સ્પેશિયલ આપણે ગયા બ્લોગમાં કીધું હતું કે એક સરપ્રાઈઝ છે કે સરપ્રાઈઝ શું છે એના માટેનો આજે સ્પેશિયલ સરપ્રાઈઝનો બ્લોગ બનાવવાનો છે અને શું સરપ્રાઈઝ છે ને એ જોવા માટે તમારે છે ને આખો વિડીયો જોવો પડશે ગમે ત્યારે તમને કેવું હું સરપ્રાઈઝ હતી અને ખાસ જો જે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય ને તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો એટલે ફટાફટ અમારા 1 લાખ સબસ્ક્રાઈબર થઈ જાય અને જો હમણાં છે ને વરસાદી માહોલ ચાલુ થઈ ગયો છે રોજ વરસાદના ઝાપટા આવ્યા કરે તો અત્યારે કેવો લીલો છમ બીલીપત્ર થઈ ગયું ને અત્યારે વાદળાય છે હમણાં 3 દિવસથી લગભગ તડકો પડ્યો જ નથી કે આમ આખો દિવસ વાદળ થયું રહે એટલે વરસાદ પડે એટલે પહેલાં તો શું છે ભજીયા સાંભળે એટલે ભજીયાની તૈયારી કરવાની છે તેના માટે આપણે 11નું કંઈક કરીએ ને હા જો ભીમ 11 આવે છે એટલે ભીમ 11નો પ્રોગ્રામ કરવાની ગણતરી છે તો મસ્ત જો વરસાદ એમને રે કન્ટિન્યુ આગાહી તો છે કે જે અમને હે એ કાંઈક શાકભાજીવાળા ગોટા બનાવે છે શું બનાવે એ કાલ રીટાબેન કહેતી હતી એને બિલ્ડિંગમાં કોઈક બધું મિક્સ બધું નાખીને આવે ને ખાધા બનાવે તો એ ખાધા ભેગા થાય સંદુભાઈ નું કઈ નક્કી નહીં આ નગર કેટલાય વર્ષથી વાતો કરે છે ભજીયા કેટલા વર્ષ મોકલે 2 વર્ષ એકનું એક લિસ્ટ કર્યું જ નથી લિસ્ટ હા જઈ ભજીયા નામ પડે એટલે લિસ્ટ મોકલી દે ઈ મોકલી દે પછી હું છે ફોન ન કરે કાંઈ ન કરે હા કારીગરને કહેવાનું આ વખતે ભૂખ્યા રહીને તોય ભલે ભૂખ્યા રહી પણ સંદુભાઈ પાસે ભજીયા ખાવાના થાય છે પ્રોગ્રામ સંદૂર જે નક્કી કરી કરવાનો છે ઈ જ કરવાનો છે જો એને ભજીયા વાળો બોલાવો હોય તોય ભલે અને એને બિલ્ડિંગમાં જે ગોટાવાળા ભાઈ ગોટા કોક બનાવે છે ગોટાવાળા બોલાવવું હોય તોય ભલે ગુલાબને બનાવો હોય તોય ભલે હા સંતો બનાવે તોય ભલે ગુલાબ બનાવે તોય ભલે બેમાંથી પણ બનાવે એ જે બનાવે ને એનો પ્રોગ્રામ કરવાનો છે એ જ ખાવાનો છે હા નકર હું છે દર વખતે વાતો કરીને વેલાર કેવાય ને એમની પાસે મેં લિસ્ટ તો મોકલ્યું હતું કે વેલાર કેવાય ને હા ખાલી લિસ્ટ મોકલી દે પછી લાવવાનું કરવાનું કારીગર આવશે કે નહીં એ વખતે મેસેજ કર્યો ને તમે લખ્યું મેં કીધું ભાઈ પાસે આવશે એ કે એનું કામ છે હું શું નહીં કે તો તમે કીધું તો મેં કીધું આપણે ભજીયા નથી ખાવા મેં કીધું તું હવે કેવા બનાય એનું દીપાનું કામકાજ કેવું યુટ્યુબમાં જોઈ લે કોઈ પણ આઈટમ એમ કહો ને કે આ બનાવવાની છે આવડે છે એટલે કે હા કે આપણને કે આવડે છે પછી યુટ્યુબમાં જોઈ ને બનાવ્યા કરે એટલે હારી બને હારી ન બને કે નક્કી ન હોય અને ક્યાં ગયા બહાર દેખાતા નથી બાગ્યા ફામે શાકભાજી વાવવા હા ફામે ગયા શાકભાજી હું વાવવાના તુરિયા ને વાવવાનું કહેતા હતા ઓલા તમે કેળા કાઢ નાખી ને ન્યા કે વાવ્યા નગર અમે તો ખજૂરી મગાવાનું વિચારતા હતા ખલેલા વાળી એ તો કોણ કહેતું હતું તમને દેવો છે ઠળિયો ઈ ખજૂરીનો અવડી એવી ખજૂરી લૂમે ઝૂમે આવે હમણાં જ કોકે કીધું કસની મને બહુ વસ્ક આવે ઈ કે નાની કચ્છથી ખલેલા મગાવ્યા ને તેને મેં કાલે પૂછ્યો હતો મેં એવું લાગે તો જો ત્યાંથી રોપ મોકલતા ને કચ્છની ખજૂરી સારી આવે તો મેં કીધું એ કેળ કાઢીને ત્યાં વાવી દઈ આમ તો ઘણા સજેશન કર્યું હતું આપણે કાલે ઓલો વિડીયો મૂક્યો હતો ને કોકે કીધું રાવણો વાવો ફાલસા વાવો ઘણાય કીધા હતા રાવણો કીધો રાવણો તો નથી વાવો રાવણામાં કેવું થાય ખબર આપણે દરરોજ જઈને હોય કે ચોમાસામાં શું થાય એટલે રાવણા પાકીને નીચે જે ખરે ને એટલે નકરી ગંદકી થાય અને એની સ્મેલ બહુ ઓલી ખરાબ વાસ આવે એટલે અમારે અહીંયા આપણે ઓફિસે છે એટલે અહીંયા એવું થતું હતું લોકડાઉન વખતે એવું થયું કેમ કારણ કે રાવણા ખરી નીચે પીડ્યા કરે રોજ જવાનું હોય ને તો નીચેથી તમારા રાવણા વીણાઈ જાય તો ઓલું વાસ ને એવું ન આવે અને બગડે નહીં પણ અહીંયા તો શું છે ક્યારેક આપણે અઠવાડિયું થઈ જાય 10 દિવસ થઈ જાય 15 દિવસ થઈ જાય નક્કી ન હોય કંઈ એટલે રાવણાવાળો તો મેળ નથી આવે પણ ફાલસા છે કે ખજૂરી છે કે પણ એ રંજીર કીધું હતું અને ઓલા સફેદ જાંબુ હા સફેદ જાંબુ કે એટલે એવું ગમે કંઈક વાવશું નક્કી કરશું અને જો બાને સરપ્રાઈઝની ખુશીમાં પાટોળી બનાવી નાખી જાય છે તો પેલા સરપ્રાઈઝ બધાને ખબર જ છે હું હોય હું ફળિયારમાંનું બાને છે ને
આ બાનું કામ આમ તો થઈ હોય જાય. એટલે પેલા ખોડિયારમાંનું કરી નાખે ઈની મિનિટે. સાંજે આપણે આવ્યા એટલે તરત જ ઈની મિનિટે ખોડિયારમાંનું કામ કરી નાખ્યું. હજી લાપસી બાકી છે. લાપસી આજ મંગળવાર છે એટલે બાને છે ને પાટોડી ભાવે બહુ. એટલે એટલે કામ વાડી કરીને ગયા આવશે. છે અને ભૂખ બહુ લાગશે એટલે ઈ કે આવીને ખાઈ લો. અને આજ સાંજનો અમારો પ્રોગ્રામ છે લેડીઝનો. લે પિક્ચર જોવા જવાના છે ઓલું કૃષ્ણ અવતાર. હમણાં તો તમે ધબધબાટી બોલાવો છો. સાપુતારા જઈએ એવા ને પિક્ચર જોવા જવાનું છે ને તો હજી હજી પાછું બે જગ્યાએ જવાના હતા બંધ રહ્યું. હજી વૃંદાવન જવાનું ગયા હતા. વૃંદાવનમાં તો અઠવાડિયું થાય અને ઉજ્જૈન જવાનું કહેતા હતા. તો ઉજ્જૈનમાં થોડાક ત્યાર થયા ને થોડાક ન થયા ત્યાર. એવું છું હં. કાંઈ ને આમ તો અમારી વગર જાવ ને એટલે લગભગ તો નક્કી ન થાય. અમને હારે લઈને જાવ તો તમારું ફટાફટ નક્કી થઈ જાય. થઈ જાય. અને બાની એસિડિટીનું આપણે કીધું ને એસિડિટીની ઘણા દવા મોકલી હતી હા, હા. કે આ વસ્તુ કરો, કંઈક વરિયાળી પીવાનું કીધું હતું. વરિયાળી નવણા કોઠે પીવો, સાંજે પાણી ધાણાવાળું પાણી પલાળીનું સવારમાં પીવો. ઠંડુ દૂધ આવે બાને પછી તો દવા. કીધું છે સાકર ને વરિયાળી તો ખાય પણ એને પછી હું સારું થઈ જાય એટલે ઈ કે ઈ નહીં ખાવાનું પણ દરરોજ ખાવાની સાકર. એમ દવાનું ઘણા કીધું પણ દવા તો આપણે રેગ્યુલર લેતા હોય પણ દવાથી તો શું છે જ્યારે એસિડિટી થાય તો એ લે તઈ લે. એ ઘડી સારું થઈ જાય. એમ ઠંડુ દૂધ પીવો તોય સારું થઈ જાય. હા. અને એક બેને તો આખો ઇન્સ્ટાગ્રામમાં એક મોટો મેસેજ મોકલ્યો હતો. ઈ કઈક ભાજી છે ને લૂણી દૂધલી દૂધલી. દૂધલીની ભાજી. એ કે મને કે પ્રેક્ટિકલ કે અનુભવ છે અમારો અને એ કે સારું થઈ જ ગયું હતું. 18 વર્ષ થયા પછી નથી થઈ એમ કીધું ને. હા દૂધલીની ભાજીને કંઈક એને કરવાનું કીધું તો શું હતું લગભગ મેં તો મેસેજ તો કર્યો હતો. મેં નહોતું આ શું તો કઈ. ને ઇન્સ્ટાગ્રામમાં બેબી માહી કરીને પેજ છે. હવે માહી કોઈનું નામ હોય, છોકરાનું નામ હોય કે મમ્મીનું નામ હોય ખબર નથી નથી પણ એણે એવું કીધું હતું કે દૂધલીની ભાજી હોય ને એને રાતે સાકરમાં પલાળ દે. પલાળ દેવાની હમ. અને સવાર પછી પાણી નવણા કોઠે પી જવાનું. નવણા કોઠે. જે આ બધું એને કોકને હતી 18 વર્ષથી ઈ કે હા, થઈ 18. સારી. એને કે પછી થઈ જ નથી આનો હા, પછી થઈ કર્યું નથી. ને એટલે. એટલે એણે કીધું હતું ને કે તમે ઈ કે ટ્રાય કરજો અને શું ફરક પડે છે ઈ એ પાછું મને કહેજો. કહેજો. એટલે આમ તો ઘણા ખરા વ્યુઅર્સે સલાહ સૂચન આપી હતી એટલે બધા એનો ખૂબ ખૂબ આભાર. અને સરપ્રાઈઝવાળી ઘણાએ કોમેન્ટ કરી છે પણ હમણાં પછી આગળ કહેવું અને કોની કોની સાચી પડી છે ને એનું એક લિસ્ટ બનાવી આપણે એના નામ કહી કે ભાઈ એટલે એટલાની કોમેન્ટ સાચી પડી છે. પડી છે. અને જો આપણે ડાયટિંગ આમ તો અઠવાડિયાથી ચાલુ કર્યું હતું પણ અઠવાડિયાથી જે ચાલુ કર્યું ને એમાં છે ને 50% ચાલુ કર્યું હતું એટલે કે વજન બહુ ઉતરો ને ઉતરો નહીં. એટલે હવે કાલથી છે ને 80% ચાલુ કરવાનું છે. જ્યુસવાળું તો કન્ટિન્યુ ચાલુ રાખવાનું. ક્યારેક ક્યારેક શું છે થોડુંક ખવાઈ જાય છે પણ ચા બંધ કરી દેવાની છે અને ગળ્યું બંધ કરી દેવાનું અને ઘઉં બંધ કરી દેવાના. આ 3 વસ્તુ કમ્પ્લીટલી બંધ કરી દેવાની છે. પણ હું કહું છું તમે 11 પછી બંધ કરજો. હે 11 પછી બંધ કરજો જે બંધ કરો ને. નહીં ચા ની તો બંધ કરી દીધું. હા, એ વાંધો નહીં. ચા ને ગળ્યું ને એવું તો બંધ થાય ને. હા એ બંધ થઈ જાય. ઘઉં બંધ કર્યા હોય તો રોટલો તો ખવાય. હમ. હા તો એટલે ધારો કે પ્રોગ્રામ હોય 11 નો થોડા તો અમે રોટલો 3-4 જણ્યું તો 11 રહેવું એટલે ઈ હા. કઈક થોડુંક તમારે બધાને ખાવું છે એ બનાવી નાખશો. એટલે રોટલો ને શાક ને એવું તો ખવાય. આજકાલમાં પરિયાણ કરવું પડે ને બધું હું લેવું હું કરવું હા જો બનાવવું. કાલ છે ને ચા બંધ કરીને એટલે સાંજે તો ફૂલ માથું ચડ્યું હતું એટલે પછી તોય ચા ન પીધી અને કીધું કે પેરાસિટામોલ ટીકડી લઈ લઈ નકર ચા પીએ તો પાછું થાય પણ પાછું શું છે એકવાર પીએ ને એટલે પછી બીજી વાર પાછી ઈચ્છા થઈ જાય કે હાલો માથું દુખે મને તો કેમ ભૂખાય છે? હા સારું. એટલે થાય એવું જો એકવાર તમે બંધ કરો ને પછી ચાલુ કરો ને એટલે પછી બહુ સમય લાગે પાછું બંધ કરતા પણ આપણે પાછું શું છે એક ધડાકા પછી બંધ કરી છે હવે જોઈએ કેટલા દિવસ બંધ રહે. લગભગ તો ચાલુ કરવી જ નથી પણ 3, 4, 5, 6 મહિના થાય ને એટલે પાછું એમ થાય કે હાલો ચાલુ કરીએ પણ આ વખતે પાકું મક્કમ થઈને રહેવાનું છે અને ચા છે ને ચાલુ કરવાની થતી જ નથી. અને હું કહેતી 11 પ્રોગ્રામનું 11 ના પ્રોગ્રામનું બધું હવે આજ પૂછી લઈ બધાને કોણ કોણ આવવાનું છે તો પછી બધી વસ્તુ લઈ લઈએ અને 11 ને દી બપોર પછી જાય તો અમારા બૈરાઓને 11 હશે કાંઈ એટલે ફરાળ કાંઈક બનાવી નાખશું. વળતે દિવસે જે બનાવવું છે એ બનાવશું. 11માં પાછું છે ને 2 વસ્તુ છે અમુકને ભીમ 11ની રજા નથી હા એટલે બધાએ પૂછી લઈએ. આ બધાને પૂછી લઈ પણ 7 વાગે જાય એવું તો હે? 7 વાગે જાય છોકરા 6 વાગે સ્કૂલે વળતે દી કંઈક મોહરમ આવે છે ને હા, મોહરમની રજા હોય છે. જો મોહરમની રજા હશે ને તો પછી એક કામ કરીએ તો ભીમ 11 જાય સાંજે એટલે મોહરમની રજા હોય તો કામ મોડે સુધી બેહવું હોય તો બેહાય અને રાત રોકાવું હોય તો રાત રોકાવી શકાય અને જો બધાને અનુકૂળતા ન આવે ને તો પછી શનિવારે જાય તો હું રવિવારની બધાને રજા હોય તો જેને કોઈને રાત રોકાવું હોય રોકાઈ શકે ને બોલું મોડે સુધી બેહવું હોય તો બે એ બે શકાય
પછી પ્રોગ્રામ હું બનાવવાનું એવું કંઈ નક્કી શું છે કે નથી થયું? હજી તો મેસેજ કોઈ વાત જ નથી. હજી તો મેસેજ હાલે છે. મેસેજ હાલે છે હું કરવાનું કંઈ નહીં, હાલો તો હું પ્રોગ્રામ નક્કી થાય છે એ તમને કહેવું. અને તો પાટોળી જોઈ જાય છે ને તો ખાવાનું મન થઈ જાય છે, એટલે તો એક બે પાટોળી ખાઈ લઈ, પછી આપણે જ્યુસ પી લઈ, અને બા આવે ને પછી આગળનો તમને કાર્યક્રમ પાછો હું સરપ્રાઈઝ છે એ વખત તમને કહીએ. પણ હવે બા આવે પછી કાર્યક્રમ તો બતાવી. અને તમને છે ને તો પાટોળીની રેસીપી આશા બનાવતી હતી ને એટલે થોડોક વિડીયો લીધો છે, રેસીપી કઈ રીતની બને છે એ આની પછી મૂકી છીએ. તમે રેસીપી એક જોઈ લો. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. શું બને છે? લોચો? ના ભાઈ ના પાટોડી બનાવું. પાટોળી કેવી રીતે બનાવવાનું? પાટોડીમાં જો એક વાટકો ચણાનો લોટ હોય, હમ. એક વાટકો સાઈ નાખી, 2 વાટકા પાણી નાખવાનું, 3 ગળું નાખવાનું, આદુ મરચી હારે પીસી નાખવાનું, હમ. અને પછી આવી રીતના સોડવાનું. પછી પથ્થર ઉપર તેલ લગાવી કેટલી ઘણી આ સોડવાનું? પાણી બધું ઓલું બોલી જાય ને હમ. એ ખાવા મળે ફૂટફૂટ એટલે, અને તેલ સોપડી પથ્થર ઉપર અને પછી કરી નાખવાનું પાટોડી. એ કમ્પ્લીટ થઈ જાય એટલે અહીંયા પાથરી પાથરી દેવાનું. દે તેલ લગાવેલું પથ્થર ઉપર. ઓલે પતલું પડ જેવું આમ પાથરવાનું છે. પતલો હમ. ઓલા લોકોને પતરા આવે, આપણે સમસો અહીંયા પાથરી દઈએ હમ. એટલે એને એક હરખી થાય. પતરું લગાવે ને અને પછી રોલ વાળી દેવાનું. રોલ વાળી વઘાર કરી નાખવાનું છે ને. રોલ વાળી વઘાર કરી નાખો લાવી મસ્ત પાટોળી તૈયાર થઈ જાય. હવે આપણે કમ્પ્લીટ થઈ જાય એટલે પાથરેલા તમને બતાવું. પાથરેલી બતાવો. તૈયાર થઈ જાય એટલે આવી રીતના પાથરી દેવાનું. જેને સરખું કરવું પડશે ને એક લેયર. હે એક લેયર સરખું જાડું પતલું ન થાય એમાં. અને કાંઈ જાડું ન હોય, સમસો આખો પથરાઈ જ ગયો હોય, હાલી જ ગયો હોય તો શાક હું એ ઓલા કરી નાખવાના કાપા, એટલે રોલ વાળતા જવાનું. ઠરી જાય પછી ઓલા ગોળ વાળ લેવાનું. હા આગળ વાળતા ઠરી જ જાય અહીંયા જલ્દી. પછી વઘાર કરી નાખવાનો રોલ વાળ. તો સુકાઈ જાય ને એટલે આવી રીતે રોલ વાળ લેવાનો. રોલ વાળ લેવાનું. બધા મસ્ત પાટોળી તૈયાર થઈ જાય. વાહ કે એ કે ઘોડું કેમ લીધું? એ તો કાંઈ પાટોડી કરવા. એ કે કાંઈ નહીં, હમાય 2 ડીશ કરી નાખજે, હું વાડીએ જાઉં છું ને ફામે એટલે આવે એટલે મને ભૂખ લાગશે એટલે કરી નાખજે. એટલે બીજી થાળી નગર એક થાળી જ થઈ રહી આપણે. વાડીએ ગયા શાકભાજી બાબા. તો આ તૈયાર થઈ જાય ને અને પછી આવી રીતે તલ નથી વઘાર નાખવાનું એટલે મસ્ત તૈયાર થાય. તે વચ્ચે એકવાર ઢોકળા બને ને આપણે રીલ મૂકી હતી કે આશાથી ઢોકળા નથી બનતા ને કાંઈક પહેલી વાર ઢોકળા બન્યા. તો એ હું કર્યું હતું, ઘણાની કોમેન્ટ હતી કે અમારથી નથી બનતા, તમે શું કરીએ એમ તો બનાવવા તો. એટલે હું કર્યું હતું ત્યારથી બન્યા હતા. એક અમેરિકાવાળા બેન છે ને એને મને કીધું હતું એ મંત્ર બોલવાના હતા, પણ એ અત્યારે મોઢે યાદ નથી. હું તમને ઓલું કરીને પછી કે આવી રીતના બોલવાનું, એટલે પછી મનમાં બોલવાનું, હાથો નાખો ને ત્યાર એટલે પછી મેળા બન આપણી. તો તમે મંત્ર લખીને મૂકવો તો હા કે લખી મૂકો હા, તો યાદ કરી રાખજે. એટલે પાછી એવું લાગશે ને તો એ મંત્રની એક રીલ બનાવી નાખજો કે ઢોકળા ન બંધાય ને એના માટે આ મંત્ર છે. હા. આમાં શું હોય એકનું ઓલું કામ થઈ જતું હોય, કઈ રીતનું હોય શું નહીં. આપણે તો બન્યા એટલે આપણે તો કામનું છે. બધા પાછી આ વસ્તુમાં વિશ્વાસ કોઈકને હોય કોઈને ન હોય, પણ આ તો આપણને પ્રેક્ટિકલ અનુભવ છો તો કે આ રીતે કર્યું એટલે નકર ઘણી વાર એણે ટ્રાય કરી, ઢોકળાય ન બનતા ને ઈદડાય ન બનતા. કેમ? હા, બે ન બનતા. પણ આવા ઓલા બેન અમેરિકાવાળા બેને કીધું ને એ પ્રમાણે કર્યું એટલે પછી બનવા મળ્યા. એટલે આપણને એમ લાગે કે ભાઈ નહીં આવું કરીએ તો થાય. એટલે જો તમને વિશ્વાસ હોય તો ટ્રાય કરવાની. બાની આજ પિક્ચર જોવા આવી ગયા. કયું મમ્મી આવ્યા પિક્ચર જોવા? કયું છે? આ કૃષ્ણ અવતાર છે ને? હજી 5 જણ હજી આવે છે, 7 જણા. તો મહિલા મંડળ બધું છે ને પિક્ચર જોવા આવી ગયું છે. કયું છે પિક્ચર? કૃષ્ણ અવતાર. આ તે ભમોડો. તો વાગ્યા જો 9:45 અને મહિલા મંડળ બધું પિક્ચર જોઈને આવી ગયું છે. કયો પિક્ચર જોયા બા?
કૃષ્ણ લીલા. કૃષ્ણ લીલા કોનો હતો? જેથી શ્રોપ હતો. જેકી શ્રોફ થોડો હોય. હે? જેકી શ્રોફ હતો. જેથી શ્રોપ જ હતો. કોણ કોણ ગયા હતા? 15 બાઈ સાહેબના ઘરના અમે, જાગુ, ડૉક્ટરની હાહુઓ, શીતલ, હેઠે હેતલ વેલી, એના 2 છોકરા, અને રામાયણ બા, સંજયની બા, અને હરે કૃષ્ણ હરે રામ વાળા. એટલે બધા ગયા હતા એમ ને? એટલા બધા ગયા. તો જો સોસાયટીનું મહિલા મંડળ બધું કૃષ્ણ અવતાર પિક્ચર જોઈ આવ્યા છે. અને કેવું લાગ્યું બધાને? મારું નહીં, નિશેથી પિક્ચર કેવું લાગ્યું? સારું લાગ્યું. ભગવાન હતું બધું. ભગવાન તો આ બાને કહી હવે કાલની સરપ્રાઈઝ એમને બાકી છે. સરપ્રાઈઝમાં શું હતું એ તો કહી ગયો હવે. લંડન જવાનું. હા જો સરપ્રાઈઝમાં છે ને લંડન જવાનું હતું. બા અને બાપુજી બે લંડનના વિઝા આવી ગયા છે. અને હવે થોડાક દિવસમાં સરપ્રાઈઝ એટલે રાખી હતી કે વિઝા ન આવે કે આવ્યા વિઝા એટલે કીધું વિઝા આવે તે કેવું છે. અને મારા ઘણા બધી વિશ્વાસ હતો. મેં મારા ખોડિયારમાં મારા વિઝા પાસ કરાવી દે. તાર બાપુ કે તારા વાહ આવ્યા ને એટલે મને બીક લાગતી તારા નહીં આવે. મેં કીધું, અરે મારા નો આવ્યો કોઈ દી બને. મારા નો આવે મારી માં જાય લેવા લાગ કાગળ દે હાલ. એમાં એવું જ હતું. પહેલાં બાપુજીના વિઝા આવી ગયા 1 દિવસ 2 દિવસ રહીને પછી બાના વિઝા આવ્યા હતા. હા એટલે શું છે બાને આમ તો 1 વર્ષ નહીં 2 વર્ષથી આવ્યો હાલસ કેમ કે અહીંયા ઘરે રહેતા જ નથી. પેલા ક્યારેક આમ જાત્રા કરવા જાય. હા ક્યારેક ગઈ ટીચરને ભૂખ લાગે આમાં આ શું હા એટલે જો બાને જાત્રા ચાલુ હોય ને હવે પાછા જવાના છે. હવે 100 મહિના જાત્રા નથી કરવી. બીચ ઉપર જવાનું છે. હા બા હમણાં લંડન જાય એટલે બીચ ઉપર જવાનું. તો સરપ્રાઈઝમાં જો આ હતું કે બા અને બાપુજીના વિઝા આવી ગયા હતા. એ અને હવે લંડન જવાના છે. થોડાક દિવસમાં જવાનું થાય. ટિકિટ બિકિટ હવે 1-2 દીમાં લઈ લઈ પછી કહી તમને કેટલી તારીખે જવાનું છે. એવું છે. તે કેમ ત્યાં જમીન નહોતા ગયા? જ્યાં ત્યાં તોય ભૂખ લાગી. આડા સે હું જમીન જાય ના મારી જો કે જમીન તો બાય પછી બાની ફેવરેટ કેરી હમણાં થોડાક દી કેરી વગર બાને લંડન નો જવું. બાપુજીને કહેજો પછી થોડીક લઈ આવે ને એટલે હમણાં જે થોડાક દી છે કાકડા એટલે કેરી લઈ જાવી છે મારે કાહાન લઈ આપો. ઓલી જ નહીં હોય 10-12 ની કેરી તો ઓલી ન હોય. એ હમણાં લઈ આવો તો હોય પછી કાશી ન હોય. હા એ પાકી જાય. પાકી ગયેલી નો મજા આવે. હાલો કાશી હોય ને જ્યાં કઈ અને આ જો સરપ્રાઈઝમાં છે ને આપણે કીધું હતું કે ભાઈ કોમેન્ટ કરજો કોની કોની કોમેન્ટ સાચી પડે છે. અનુમાન કોણ સાચું લગાવે છે એ કહેવું. એમાં લગભગ તો 15-20 જણાની કોમેન્ટ આવી હતી બધાની અલગ અલગ. કોઈક કે અસ્મિતા ભાઈ કે આવે છે, કોઈક કે રાજુભાઈની આવે છે. એમ લગભગ બધાની હતી તો લંડનને લગતી જ. હા કે આવે છે કે જાય છે. લંડનને લગતી પડે ઈ કહું. હા એટલે બધી કોમેન્ટમાંથી 6 જણાની પાછી પડી. સરપ્રાઈઝની સાચું પડ્યું છે. જો વાંચો ના. બા વાસ્યા હા બાને 2 તાળા નથી. મહેતા વેડે વિકી વિ- મહેતા વિકી. વિકી મહેતા હા વિકી હિના શાહ હા શિવમ નેસરલ વૈદેહી હા પ્રીતિ પારેખ પિન્નલ જબડિયા પિન્નલ જાંબડિયા જાંબડિયા દયાનંદ અમિત. હા આ 6 જણાએ છે ને સાચું કીધું હતું કે હા કે બા ને દાદા એ કે લંડન કે જાય કે થોડાક દિવસ પછી કે લંડનના બ્લોગમાં કે બા ને દાદા જોવા મળશે. થેન્ક યુ. બહુ સારું કહેવાય કે આ અંદાજે ખબર પડી ગઈ કે આ સરપ્રાઈઝ છે. હા નકર આપણે કંઈ કીધું નહોતું કોની છે શું છે એવું તો કંઈ કીધું જ નહોતું. સારું કહેવાય. આમ તો આમ થાય રેગ્યુલર બ્લોગ જોતા હોય ને થોડો ઘણો તો અંદાજ આવી જ જાય કે આ લોકોનું શું હશે શું નહીં એમ. તો આવીને આવી હે ઘણા એવું તો અસ્મિતા બી આવે છે એમ. હા એ કીધું હતું ને કોકે અસ્મિતા બી આવે કોકે રાજુભાઈ આવે છે એમ બધા અલગ અલગ કહેતા હતા. અલગ અલગ હતા. કંઈ નહીં તો આવીને આવી પાછી કોમેન્ટ કરતા રહીશું. તો હવે આપણે જે કેરી ખાવાની બાકી એટલે કેરી ખાઈ લઈ આવીને હાલી લેવા અને લખવા બેઠી મોટી સુધારી. તો કેરી બેરી ખાઈ લઈ અને જો હવે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો ને
સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી સારી કોમેન્ટ કરી દેજો. સારું ચાલો, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.